ગઈકાલે ભુજ ખાતે આવેલા ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસલમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબ એક દિવસીય મુલાકાતે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે પધાર્યા હતા. ભુજ એરપોર્ટ પર ઉતરાણ કરતાની સાથે જ પક્ષના સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો અને વિશાળ સંખ્યામાં સમર્થકો દ્વારા તેમનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાતના મુખ્ય અંશોમાં જનસંપર્ક અને સંબોધન. ઓવૈસી સાહેબે ભુજના સ્થાનિક વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જાહેર સભાને સંબોધતા લોકોના પ્રશ્નોને વાચા આપી હતી. તેમણે શિક્ષણ, આરોગ્ય અને લઘુમતી સમુદાયના ઉત્થાન પર ભાર મૂક્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે કચ્છ જિલ્લાના પક્ષના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજી હતી. લોકશાહી મૂલ્ય ચર્ચા. પોતાના સંબોધનમાં તેમણે બંધારણીય અધિકારો અને ન્યાય અંગે ચર્ચા કરી હતી તથા મજલિસના વિઝનને લોકો સમક્ષ મૂક્યું હતું. ઓવૈસી સાહેબની આ મુલાકાતને પગલે ભુજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો અને સ્થાનિક અગ્રણીઓ પક્ષની વિચારધારાથી પ્રભાવિત થઈ મુલાકાત સ્થળે ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે.